રાજકોટ જિલ્લા જામકંડોળામાં ધોધમાર વરસાદ. ભારે વરસાદ બાદ બરડિયાની નદીમાં પૂર આવી ગયું. જામકંડોળાના ગામોમાં ધોધમાર વરસાદ બાદ પૂર જોવા મળ્યું. ચરેલ, બરડિયા, દડવી સહિતના ગામોમાં 4 ઇંચ વરસાદ નોંધાયો. બરડિયાની સ્થાનિક નદીમાં ઉપરવાસમાં વરસાદ વરસતા પૂર આવ્યું છે. બરડિયા ગામે નદીના પૂરમાં ઢોર તણાતા જોવા મળ્યા છે. નદીમાં એટલું જોરદાર વહેણ હતું કે એક બે નહીં પરંતુ 22 થી વધુ ભેંસો નદીના વહેણમાં તણાઈ હતી. પશુપાલકોની નજર સામે જ ઢોર નદીના ધસમસતા વહેણમાં તણાઈ ગયા. તો રાજકોટના ગોંડલમાં ધોધમાર વરસાદ. ગોંડલમાં 2 કલાકમાં 2.5 ઇંચ વરસાદ. ભારે વરસાદ બાદ ગોંડલના રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ગોંડલના પ્રવેશ સમાન ઉમવાડા રેલવે અંડરબ્રિજ અને લાલપુલ સ્વિમિંગ પુલમાં ફેરવાઈ ગયા છે. અંડરબ્રિજમાં ઘૂંટણસમા પાણી, વાહન ચાલકો અટવાઈ ગયા છે. શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં ભરાઈ ગયા છે પાણી. ગોંડલના દ્રશ્યો મેં આપણે બતાવી રહ્યા છે. 2 કલાકમાં 2.5 ઇંચ વરસાદ આવી ગયો છે. છાતી સુધી પાણી લોકોના જોવા મળી રહ્યા છે. તે પાણીનો નિકાલ નથી થઈ રહ્યો. લોકો વાહનોને ખેંચીને બહાર આવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ઉમવાડા રેલવે અંડરપાસના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. લાલપુલ સ્વિમિંગ પુલમાં ફેરવાઈ ગયો છે. તો જૂનાગઢના ગીર પંથકમાં ધોધમાર વરસાદ. મેંદરડાની મધુવંતી નદીમાં નવા નીર આવ્યા. ઉપરવાસમાં ભારે વરસાદ. મધુવંતી નદીમાં નવા નીર. મેંદરડાના ખાખીમઢીના મહંતે નવા નીરના વધામણા કરી લીધા છે. જામનગર પંથકમાં વરસાદની રમઝટ. કાલાવાડમાં કડાકા ભડાકા સાથે વરસાદ. કાલાવાડની ફુલકુ નદીમાં આવ્યું છે પૂર. નદીના પાણીનો પ્રવાહ ધસમસતો જોવા મળી રહ્યો છે. અનેક એવી નદીઓ છે જેમાં પૂર જોવા મળી રહ્યું છે. ખાસ કરીને સૌરાષ્ટ્રની નદીઓ કેટલીક જગ્યાએ પ્રાણીઓ આખા તણાઈ જતા જોવા મળી રહ્યા છે. કેટલીક જગ્યાએ વાહનો કેડસમાં પાણીમાંથી પસાર થઈ રહ્યા છે. તો સૌરાષ્ટ્રમાં મોટાભાગની નદીઓ જીવંત નહીં પરંતુ પૂર સાથે આગળ વધતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. સૌરાષ્ટ્રના ઘણા જિલ્લામાં ધોધમાર વરસાદ છે. જામનગરના કાલાવડમાં 2 કલાકમાં ભારે વરસાદ. સાંજે 4 થી 6 માં જ 2 ઇંચ વરસાદ ખાબક્યો હોવાની જાણકારી મળી રહી છે. કાલાવડ અને આસપાસના ગામોમાં પણ વરસાદ આવ્યો છે. તો મોટા ભાગના સૌરાષ્ટ્રના વિસ્તારો, સૌરાષ્ટ્રની નદીઓ પૂર સાથે આગળ વધતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. અનેક નદીઓમાં ઘોડાપૂરની જાણકારી મળી રહી છે, જે કાલાવડના દ્રશ્યોમાં પણ સ્પષ્ટ થઈ રહ્યું છે. આ તરફ રંગીલા રાજકોટ વાસીઓએ પણ વરસાદની મજા માણી છે. રાજકોટમાં વરસાદ થતા વરસાદી પાણી ભરેલા રોડ પર ભીંજાવાની મજા પડી ગઈ છે. શહેરના રૈયા રોડ, આમ્રપાલી બ્રિજ, રેસકોર્સ, રિંગ રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. ભારે ઉકળાટથી ત્રાહિમામ લોકોએ વરસાદની મજા માણી હતી. સુરેન્દ્રનગર જિલ્લામાં પણ વરસાદી માહોલ. ધાંગધ્રામાં મોડી સાંજે વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદનું આગમન થયું છે. ભારે ગરમી અને ઉકળાટ બાદ વરસાદનું આગમન થયું છે. શહેરીજનોને ગરમીમાં આંશિક રાહત મળી છે. ધાંગધ્રા શહેરના અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં આબ ફાટ્યું. અંબાજીની દુકાનોમાં કમરસમા પાણી ભરાયા. દક્ષિણ ગુજરાત બાદ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં મેઘરાજાએ જમાવટ કરી છે. ઉત્તર ગુજરાતમાં લાંબી રાહ જોવડાવ્યા બાદ તોફાની વરસાદ પડ્યો. એમાં પણ અંબાજીમાં માત્ર ગણતરીના કલાકોમાં જ આબ ફાટ્યું હોય તેવો ધમાકેદાર વરસાદ પડ્યો. અંબાજી આખું ડૂબી ગયું. અનરાધાર વરસાદના પગલે રોડ પર જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. અંબાજીના રોડ પર કમરસમાં પાણી ભરાઈ ગયા. અંબાજીની દુકાનોમાં કમરસમાં પાણી ભરાઈ ગયા. જુઓ આ દ્રશ્યો. દુકાનની અંદર કમરસમાં પાણી ભરાઈ ગયા છે. દુકાનની અંદર તમામ સામાન પાણીમાં ડૂબી ગયો. વેપારીઓ ડોલે ડોલે પાણી બહાર કાઢી રહ્યા છે. પંચાયત શોપિંગની અનેક દુકાનો પાણીમાં ગરકાવ થઈ ગઈ. પંપથી પાણી બહાર કાઢવાની ફરજ પડી હતી. પાણી ખેંચવા માટે ટેન્કર બોલાવ્યા છે. આ બાજુ અંબાજીના રસ્તાઓ પણ બેટમાં ફેરવાયા. અંબાજીની મુખ્ય બજારોમાં જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. અનેક વાહન ચાલકો ફસાયા. આ બાજુ બનાસકાંઠાના અનેક ગામડાઓ પાણીમાં ડૂબ્યા. અમીરગઢના ઇકબાલગઢમાં ભારે વરસાદથી મુખ્ય માર્ગ તેમજ ઇકબાલગઢ અંડરબ્રિજ આગળ ભરાયા ઘૂંટણસમા પાણી. તો પાલનપુર પણ પાણી થયું. વરસાદ પડતા પાલનપુર હાઈવેથી મલાણા જવાના રસ્તા પર ભરાયા પાણી. ગામડાઓને જોડતા માર્ગ પર ભરાયા પાણી. રોડ પર પાણી ભરાઈ રહેતા નાના વાહન ચાલકો તેમજ રાહદારીઓને ચાલવું બન્યું મુશ્કેલ. પાણીથી લથપથ રસ્તાઓના દ્રશ્યો છે ગીર સોમનાથના. અહીં ભારે વરસાદથી રોડ પર ફરી વળ્યા પાણી. વેરાવળની મુખ્ય બજારમાં પાણીનું સામ્રાજ્ય છવાઈ ગયું. લોકોને પાણીની વચ્ચેથી પસાર થવું પડ્યું. સટ્ટા બજાર, તપેશ્વર રોડ, સુભાષ રોડ સહિતની બજારોમાં પાણી ભરાયા. મુખ્ય બજારોમાં પાણી ભરાતા વેપારીઓ ચિંતિત થયા.
તો કોડીનારની બજારોના પણ હાલ જોઈ લો. અહીં કોડીનારના માર્ગો પાણી થઈ ગયા. 4 ઇંચથી વધુ વરસાદ ખાબકી જતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. કોડીનાર આસપાસના ગામોના ખેતરો પણ તરબોળ થયા. શહેરના રસ્તાઓ અને ગામની ગલીઓમાં વહ્યા વરસાદી પાણી. આ તરફ સૂત્રાપાડામાં પણ વરસાદે સપાટો બોલાવ્યો. સૂત્રાપાડાની બજારોમાં પાણી ભરાઈ જતા લોકોને પડી હાલાકી. ગીર સોમનાથના ગામડાઓમાં પણ મેઘો ગાજવીજ સાથે તૂટી પડ્યો. મેઘરાજાના તોફાની મિજાજના કારણે ગીર સોમનાથના ગામડાઓમાં તરખાટ મચી ગયો. રોડ પાણીમાં ગરકાવ થયા. કોડીનારના મિતિયાજ દેવડી ગામમાં આબ ફાટતા આખું ગામ ડૂબી ગયું. ગામના રોડ પાણીમાં ગરકાવ થઈ ગયા. રોડ પર ભરાયા પાણી. બંને ગામ વચ્ચે વાડી વિસ્તારનો રોડ પાણીમાં ગરકાવ થઈ ગયો. આ બાજુ જૂનાગઢમાં પણ મેઘરાજાએ જમાવટ કરી. જૂનાગઢના નરસિંહ મહેતા તળાવ અને આઝાદ ચોક વિસ્તારના રોડ પર જાણે નદી વહેતી હોય એટલા પાણી ભરાયા. રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદે જમાવટ કરી. લોધિકા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો. ચીભડા, લોધિકા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો. વરસાદના આગમનથી ખેડૂતોમાં ખુશીનો માહોલ. તો ધોરાજીના વાડોદરમાં 2 કલાકમાં 2.5 ઇંચ વરસાદ પડતા રોડ પાણી થયા. વાડોદરના જીવાદોરી સમાન ચેકડેમમાં નવા નીર આવ્યા અને વાડોદર ગ્રામ પંચાયતના આગેવાનોએ નવા નીરના વધામણા કર્યા. તો રાજકોટના જેતપુરમાં પણ મેઘરાજાએ રમઝટ બોલાવી. જેતપુરમાં દે ધનાધન વરસાદ ખાબકતા રોડ પર પાણી ભરાયા. આ તરફ રાજકોટના ગોંડલ શહેર તેમજ તાલુકાના વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો. ગુંદાળા, અનીડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખાબક્યો. તેજ પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડતા રોડ પાણી થયા. રાજકોટ શહેરમાં પણ વરસાદે જમાવટ કરી. કાલાવડ રોડ, નાના મહુવા સર્કલ સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો. યાજ્ઞિક રોડ, બસ સ્ટેશન, ત્રિકોણબાગ સહિતના વિસ્તારોમાં વરસાદથી રોડ પર પાણી વહેતા થયા. દેવભૂમિ દ્વારકાના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો. દરિયો જાણે ગાંડોતુર બન્યો હોય તે રીતે કાંઠાના વિસ્તારોમાં 15 ફૂટ ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા હતા. તો બીજી તરફ ગોમતી ઘાટ ખાતે પણ ઉછળતા મોજાની મોજ માણતા સહેલાણીઓ કેમેરામાં કેદ થયા. આ તરફ ઉત્તર ગુજરાતમાં જામ્યું ચોમાસું. બનાસકાંઠામાં બોલાવી બગડાટી, ગીરમાં ગાજવીજ સાથે ત્રાટકી. મેઘરાજા ઉત્તર ગુજરાત પર મહેરબાન થયા છે. ઉત્તર ગુજરાતની તરસી ધરાને તૃપ્ત કરી રહ્યા છે મેઘરાજા. બનાસકાંઠા સહિત પંથકમાં તોફાની વરસાદ પડ્યો. અમીરગઢ, ઇકબાલગઢ પંથકમાં વરસાદ પડ્યો. પવનના સુસવાટા સાથે વરસાદ પડતા રોડ પર પાણી જોવા મળ્યું. ભારે ઉકળાટ બાદ વરસાદ થતા ગરમીથી લોકોને આંશિક રાહત થઈ. તો ગીર સોમનાથ પંથકમાં પણ ગાજવીજ સાથે વરસાદ ત્રાટક્યો. કોડીનાર શહેર અને આસપાસના ગામડાઓમાં પણ વરસાદ ખાબક્યો. કોડીનાર શહેરમાં 1 ઇંચ વરસાદ પડ્યો. તો દેવળી, પીપળી, સિંધા, ઝરણેજ સહિતના ગામોમાં વરસાદ પડ્યો. જ્યારે સૂત્રાપાડા અને વેરાવળમાં 1/2 ઇંચ વરસાદ પડતા રોડ પાણી જોવા મળ્યા. આ બાજુ દક્ષિણ ગુજરાતના સુરતના ઉમરપાડામાં વરસાદે જમાવટ કરી. ઉમરપાડા, શરદા, કેવડીમાં વાવણી લાયક વરસાદ થતા ખેડૂતો ખુશ થઈ ગયા. તો રાજકોટમાં પણ મેહુલિયો જામ્યો. કાલાવાડ રોડ, નાના મહુવા સર્કલ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો. યાજ્ઞિક રોડ, બસ સ્ટેશન, ત્રિકોણબાગ સહિતના વિસ્તારોમાં વરસાદ પડતા ઠંડક પ્રસરી. જૂનાગઢ શહેરના આઝાદ ચોક, કાળવા ચોક, ગાંધી ચોક વિસ્તારમાં વરસાદ પડ્યો. રોડ પર પાણી ભરાયા. ભારે વરસાદની આગાહી વચ્ચે ભાવનગરમાં એનડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી. ભાવનગરમાં પણ એનડીઆરએફની 30 લોકોની એક ટીમ તૈનાત કરવામાં આવી છે. 2.5 ઇંચ વરસાદ પડતા પોરબંદરના છાયા વિસ્તાર ડૂબ્યો છે. પોરબંદર મહાનગરપાલિકાની 2.5 ઇંચ વરસાદમાં જ પોલ ખુલી ગઈ. પોરબંદર છાયા નગરપાલિકાની અડાવડતના કારણે માત્ર 2.5 ઇંચ વરસાદમાં જ રસ્તાઓ અને ઘરોમાં પાણી ભરાવાના પ્રશ્નો સામે આવી રહ્યા છે. ગત સપ્તાહે પોરબંદર શહેરમાં સિઝનના પ્રથમ 2 થી 2.5 ઇંચ વરસાદમાં જ શહેરના રાણીબાગ 4 રસ્તા તથા છાયા ચોકી રસ્તા આસપાસ સહિતના વિસ્તારોમાં અને રસ્તાઓ પર પાણી ભરાવાના દ્રશ્યો જોવા મળ્યા હતા. પોરબંદર શહેરમાં વર્ષોથી ભળેલા હોવા છતાં રોડ રસ્તાની રાહ જોતા ખાપટ અને ધરમપુર વિસ્તારમાં પણ પાણી ભરાવાના પ્રશ્નો સામે આવ્યા છે. શહેરીજનો દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે પાલિકા માત્ર કાગળ પર પ્રી મોન્સૂન કામગીરી કરવાને બદલે ખરી રીતે કામગીરી કરે તે જરૂરી છે. આટલા વરસાદમાં જ આવી પરિસ્થિતિ જોવા મળી તો વધુ વરસાદમાં પોરબંદરને પાલિકા ડૂબાડવા બેઠી છે કે શું તેવા પ્રશ્ન લોકો ઉઠાવી રહ્યા છે. બીજી તરફ હવે ચીફ ઓફિસરે પાણી નિકાલનો આદેશ આપ્યો. ગાંધીધામમાંથી દ્વારકા સુધી વરસાદી માહોલ. રોડ પર ભરાયા પાણી. દરિયો બન્યો કાંડોતુર. સૌરાષ્ટ્ર કચ્છમાં ચોમાસાએ જમાવટ કરી છે. ત્યારે ગાંધીધામમાં 4 ઇંચ વરસાદ વરસતા રોડ પાણી થયા છે. રોડ જાણે બેટમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. રસ્તા ઉપર પાણી ભરાયા છે. અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. ઠેર ઠેર પાણીનું રાજ છવાઈ જતા વાહન ચાલકો પરેશાન. આ બાજુ કચ્છના આદિપુરમાં ભારે પવન સાથે વરસાદ પડતા વૃક્ષ ધરાશાયી થયું. રસ્તા પર વૃક્ષ પડતા વાહન ચાલકોને પરેશાની થઈ. રામબાગ રોડ પર પ્રભુ દર્શન હોલ પાસે વૃક્ષ ધરાશાયી થતા રોડ બ્લોક થયો.
આ બાજુ છોટાઉદેપુરમાં ભારે વરસાદથી રોડ ધોવાયા છે. પાવી જેતપુરના કદવાલ ગામનું નાડું ધોવાયું. નાડું ધોવાતા લોકોને ભારે હાલાકી પડી રહી છે. 1 વર્ષ અગાઉ જ ગ્રામ પંચાયતે બનાવ્યું હતું પાઇપ નાડું, ત્યારે પહેલા વરસાદમાં જ ધોવાઈ જતા અહીંથી વાહન ચાલકો નીકળતા ડરી રહ્યા છે. તો દ્વારકાનો દરિયો પણ લાલઘુમ થયો. દ્વારકા જિલ્લામાં ભારે વરસાદની આગાહીના પગલે તંત્ર એલર્ટ મોડ પર. એનડીઆરએફની ટુકડી પણ પહોંચી ગઈ છે. માછીમારોની તમામ બોટો કિનારે લાંગરી દેવાઈ છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ. આ બાજુ ચોમાસું આવતા જ ડાંગે ધારણ કર્યું અદ્ભુત સૌંદર્ય. ત્યારે તળેટીમાં ધુમ્મસના કારણે ડુંગરાળ વિસ્તારમાં નયનરમ્ય નજારો જોવા મળ્યો. ડુંગરોને વરસાદી વાદળોએ ઘેરી લીધા હોય એવા દ્રશ્યો સામે આવ્યા. ગિરિમથકની તળેટી વિસ્તારોમાં લીલીછમ વનરાઈ વચ્ચે ધુમ્મસની ચાદર પથરાતા બરફના ડુંગર બન્યા હોય તેવા દ્રશ્ય સર્જાયા હતા. ડાલામથ્થાએ વરસાદની માણી મજા. 3 સિંહ બાળે વરસતા વરસાદમાં ધમાલ કરી. ગીર જંગલમાં મેઘરાજાનું અનરાધાર આગમન થતા માનવજીવ સાથે પ્રાણીઓમાં પણ હરખની હેલી જોવા મળી છે. ગીરમાં મેઘરાજાએ ગાજવીજ સાથે જમાવટ કરતા ગીરના રાજાઓ પણ ખુશીઓથી ઝૂમી ઉઠ્યા છે. મેઘાની રમઝટમાં સાવજો પણ મસ્તીએ ચડ્યા છે. ત્યારે ડાલામથ્થાનો અદ્ભુત વિડીયો છે ગીર સોમનાથના ગામડાનો. અહીં ધોધમાર વરસાદ ચાલુ છે. એક વૃક્ષની નીચે એક સિંહ આમથી તેમ આંટા મારી રહ્યો છે. જાણે વૃક્ષ નીચે ઊભો રહી વરસાદમાં ભીંજાઈને જંગલનો રાજા મજા માણતો હોય તેવું લાગી રહ્યું છે. ગીર જંગલમાં મેઘરાજા સાથે મોજ માણતા સિંહ